જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ કપાસની પુષ્કળ આવક જોવા મળી છે, પરંતુ ભાવમાં થયેલા ઘટાડાથી ખેડૂતો ભારે નારાજ। કપાસના ભાવો ₹1300 થી ₹1600 પ્રતિ મણની આસપાસ ચાલી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ઉત્પાદન પહેલેથી જ ઘટ્યું છે અને હવે વધેલા ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો લઘુત્તમ ₹2000 પ્રતિ મણ ભાવની માંગણી કરી રહ્યા છે। નીચા ભાવોના કારણે ખેતી છોડવાની સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોએ સરકાર પાસે કપાસના ભાવને સ્થિર કરવા અથવા તાત્કાલિક સહાયરૂપ પગલાં લેવા માટે માંગણી કરી છે। મોહનભાઈ દામજીભાઈ, ગામ ખીમરાણા, તાલુકો જિલ્લો જામનગર। હાલ અત્યારે અમે આપા સ્ટેશનની યાર્ડમાં આપણે કપાસ લઈને આવ્યા છીએ। તો સાહેબ 1200-1300 રૂપિયા બજાર આવી છે, 1310 રૂપિયા બજાર આવી। એ કમસે કમ અત્યારે સાહેબ 2000 રૂપિયા સાહેબ હોય ને તો જ પરવડે એમ છે। એક તો અત્યારે 10 મણ ઉતારો માંડ નીકળશે, કારણ કે સાતમ આઠમના વરસાદમાં આપણે ફાલ ખેરી નાખ્યો હતો કમોસમી વરસાદે। અત્યારે પણ વરસાદે આજે જોરદાર આજુ ફેરતો થયો, તો જીંડવા જે બધા હતા એ ઉખડી જ નથી શક્યા, એટલે એ તો કાંઈ હાલવાનો નથી કપાસ। તો એના 500-700 રૂપિયા 800 રૂપિયા બજાર આવે છે। તો સાહેબ અત્યારે વીણવાની અત્યારે મણ એકની મજૂરની 250 રૂપિયા મણના ભાવ લઈએ છે। તો સાહેબ ખેડૂતની પાસે શું વધશે? એટલે અમારી આશા એવી છે સાહેબ કે આ સરકારશ્રીને માલુમ થાય કે ખરેખર આ ભાવનું કાંઈક સુધારણ કરાવે અને કમસે કમ 1800-2000 કરે તો ખેડૂતને કાંઈક એની પાછળ વધી શકે। મારું આખું નામ જમનભાઈ રવજીભાઈ રાબડિયા, ગામ પીપટવાડા, તાલુકો લાલ। 1350 ભાવ હાલે છે, પણ અત્યારે બજાર 1500 થી એમાંથી ને ઘટીને 1350 પહોંચી ગઈ। તો એમાં છે ને ખેડૂતનું કાંઈ વરે એવું છે નહીં। એમાં આ 12 મહિનાનું એક જ પાક થાય, અને આ તો ખર્ચાના નથી થતા આમ હિસાબ કરો તો। આવી મોંઘવારી, આવું બધું, આ બધું વેરંટેજ, આ ટ્રેક્ટર, આ તે મજૂરી કેવડી મોંઘી। અત્યારે 500 રૂપિયા દેતા માણા ન જડે, તો આમાં વાહે વધે શું? આમ જનરલ તો 2000 થી ઉપર જ મળવા જોઈએ। જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં સરેરાશ જોવા જઈએ તો રોજની 20,000 મણ જેટલી આવકો કપાસની નોંધાઈ રહી છે, અને તેના હરાજીમાં ભાવો 20 કિલો એટલે કે એક મણના 1000 થી લઈ અને 1500 સુધીના ખેડૂતોને મળી રહ્યા છે। ક્વોલિટી મુજબના ભાવો થઈ રહ્યા છે। સારી ક્વોલિટીનો કપાસ હોય તો ઊંચામાં એક મણના 1500 સુધી પણ ખેડૂતોને મળી રહ્યા છે। અને આ જે કપાસ આવે છે તે મુખ્યત્વે જામનગરની આસપાસના ગામોના એટલે કે જામનગર તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ લાવવામાં આવે છે, અને રોજે રોજ જેટલી કપાસની ભારીની આવક નોંધાય છે તે તમામનું વેચાણ પણ રોજે રોજ થઈ જાય છે, અને એટલે તાત્કાલિક ખેડૂતોને એમાં વેચાણ માટે કોઈ રાહ જોવી નથી પડતી, અને તેને બપોર સુધીમાં 1 થી 2 વાગ્યા સુધીમાં તોલ થઈ અને તેને રોકડા નાણાં પણ વેપારીઓ દ્વારા ચૂકવી આપવામાં આવે છે। આમ કપાસમાં રોજે રોજનું આવક અને રોજે રોજનું વેચાણ થઈ જાય છે, અને ખેડૂતોને રાહ જોવી નથી પડતી, અને રોજે રોજના રોકડ નાણાં પણ મળી જાય છે। અત્યાર સુધીમાં રોજની લગભગ 20,000 મણ જેટલી આવકને ધ્યાનમાં રાખીએ તો અત્યાર સુધીમાં લગભગ 2 લાખ મણ જેટલી આવકો નવી સિઝનની નોંધાઈ ચૂકી છે।